મિત્રો તમે તો સાંભળ્યું તો હશે કે વ્યસન છોડવા માટે અમુક વ્યસન મુક્તિકર જોવા મળે છે. આ ટોપિકને મુદ્દામાં રાખી દારૂ છોડવા ઉપરની વાત વણાંકતી ફિલ્મ આવી રહી છે, જેનું નામ છે મુક્તિકર, જેની અંદર દારૂનું જેને વ્યસન હોય એ દારૂ વ્યસન મુક્ત કરવામાં આવે છે અથવા તેના પરિવાર દ્વારા તેમને મૂકવામાં આવે છે. અને આ મુક્તિકરને ચલાવે છે ચેતન દયા અને રાગી જાની, જેના અભિનયથી તો હું બહુ ખુશ થઈ ગયો. તેમનો અભિનય તેમની રગરગમાંથી નીકળી રહ્યો હતો. આ ફિલ્મ 12 જાન્યુઆરીના રિલીઝ થવાની છે. આ ફિલ્મને ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ તરફથી બેસ્ટ ઇન્ડિયન ફીચરનો એવોર્ડ મળ્યો છે. આ ફિલ્મની અંદર સરસ બીજીએમ અને સરસ કોસ્ચ્યુમ પણ જોવા મળે છે. આ ફિલ્મને ભાવિન ત્રિવેદી સાહેબે ડિરેક્ટ કરી છે, જેમને પોપટ ફિલ્મને પણ ડિરેક્ટ કરી હતી. ખૂબીઓ નહીં પણ ખામી જોતા રહ્યા, નશાના દરમાં જીવન ખોતા રહ્યા, વીતી ગયેલો સમય કેમ સુધારીએ પણ આજની સવારને નવી દિશા આપીએ. વ્યસન કરવું એ શરીર માટે તો હાનિકારક છે, પણ સાથે તમારા પરિવારને પણ નુકસાન પહોંચાડે છે. એ આર્થિક રીતે હોય કે બીજા કારણોસર હોય, એ આ ફિલ્મમાં સરસ રીતે બતાવવામાં આવશે. અને આપણે મળશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી તમે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. જય હિન્દ, જય માતાજી મિત્રો.